પતંગ નહીં ચડતા ને કોઈ झगड़ा नहीं ए मेरे तैयार मारा नहीं पीवानी झगड़ा नहीं था मैं भी है ये झगड़ा नहीं ए बाबा आपने साइड में ए पतंग आ भी लड़ा दे वो पतंग ना भाई मानव पतंग જોઈએ કાલે મન માનવ પતંગ લઈ આવજે એ ફાયર મનનો પતંગ જોઈએ ભાઈ બે પતંગ જોઈએ એક તું લઈ આલ ને એક તું લઈ આવજે એવું ના હોય હોય એવું બધું હોય ભાઈ નવો પતંગ જોઈએ અલા 10 રૂપિયા જોઈએ બે 10 લાવો ભાઈ શું કેમ અલે સારું બડા પતંગ તો ફાટી ગઈ તો બડા તને આલુ હતું તું અમન સગાવા આલત લે આલુ પતંગ તો ભાઈ તે ફાટી ગઈ આ પૈસા ના એવું ના હોય આપણે ભાઈબંધી ના તે કશું ના માંગે આપણે હવે કાલ પતંગ લાવશું આ આવ ના તો ઘરે આપણે ઓલા કમ બેહવા અલા આટલા જગ્યા ની હારે ડોલ સાઈડ અલા જગ્યા તો ની હારે આપણે બીજે જઈ મેડમ કાય આવે થોડો ને કે ચાલશે खाई नहीं तन करे दे अरे आसु खाव से बेहने ए मने बहु भूख लागे मारा दिवस पर એટલે મને દર દિવસ માં 5 વાર ખાવા જોઈએ મારે આ જો મારા બાલે બહુ મોટા થઈ ગયા હે કપા પર કાલ કપાય લાગી કાલે ના આપણે આજે જ કપા પર હે હા સોનીલિયાનો આપણે ટપરી દાવ કરવા હેડો माँ पर टपली दया न करे કેને હઠ્ઠો ટપલી દાવ કરીએ પછી બરોબર નો મારીએ બી હાથ ઓલે ચમારણ કરી ચમારણ આ ભાઈ હું કે ખબર કે હે ને આપણો ફરા બંને ટપલી દાવ તું મારી જીગરી ભાઈ તને તો ખબર મે એવું નહીં કહેતો ખબર ને જો આયરો હાથ તું મારી જીગરી ભાઈ બન નહીં એ હું તો બેવાનો પણ હવે બીજા હાચો પણ મોન અરે યાર માં ભાઈ આડે કીધું તું મારા કા ટપલી દાવ આપણે જોડે કરીને રમે તને મારી તું ને હમણાં આપણો ઓનો ટપલી દાવ કરીએ આપણે બેન તને ટપલી દાવ કરે આપણે બેન વચ્ચે ઝઘડો કરાવે તો ભાઈ માં ટપલી દાવ નહીં કરતા લે ટપલી દાવ આ વાગો અલે એ ના કરે એને કીધું
મારો પરમ મિત્ર હારો અમે બધા ટપી કરે બધા મારો કરી દો તો પૂરું થઈ ગયું હારો હવે ચક જઈએ આમ તો પેલો આ પીરા વડલી બી હોય હારે હવે એટલાની બેહું યાર આટલે બેસી યાર તો આટલે બી ચાલો એવું કરી કોનો પથરો ઉલ્લેખન પેલા અડે આ પથરો આ જો મારો પેલા અડી ગયો હવે કોઈ નહીં આ પથરો મારો અડી ગયો ના મારો અડી ગયો મારો પેલા નતો અડ્યો મારો અડ્યો તે મારે અડ્યો એ તઈનો અડ્યો મારો તો પીવાનું હું રાજા તો પીવાનું હું રાજા આઠ વાર મારે તો 10 વાર 15 વાર અડ્યો એ યાર 15 વાર હું બોલવાનો હતો તમાર ના ચાલે ભાઈ મારે અનલિમિટેડ વાર બોલ્યો તો અનલિમિટેડ વાર હવે કોઈ જા બા હું તો જાઉં એ વિડી અરે બુડા ઘરે જા જવા દે લે આપણો મારો બધા મારો પાપો મિત્ર હોય મને મારો પાકો મિત્ર પણ જવા દે ને મારો વધારવા લડ્યું અરે ના જઈ બોલા અલે ઘરે ના જવા દે એના ઘરે અલે યાર અરે ના યાર ના જાય મારા પાપો મિત્ર ના જાય યાર ફોટો તું જો અલે તું જાના યાર મોકલ એને ઘેર અહીંયાથી જાને પણ અડ્યો મારો વધારવા લડ્યું આ તાઈ બે એ ભાઈ તાઈ બે લડતા ને આપણે તઈનો બે વચ્ચે લડાઈ થઈ જાય મારા ભાઈ તો એ લોકો ભાઈબંધી તોરો ઉપર આવી જાવ અલે ઈ તો બુડાઈ તો કોક લાડ થઈ જાય ના જાય યાર ના ભાઈ તો એ લોકો લડવાનું નહીં અલે ભાઈ તો વિવો કપડે ચપ્પલ ઓહો કેટલા લાગે અલે 3 લાખ રૂપિયાના ચંપલ અલે મે બુડા કાલે જોતે 3000 ના હતા હા જુઠું બોલે અલે 3000 ના લાગે દાદા છેતરી મારે ને આજે ભાઈ આઈ રહ્યો ને રિસ્કા પલટી મારી દીધી આના હું રિસ્કા ચલાવતો તો જો લે આ જો ખાલી આ શું તો આ જો ખાલી જબરજસ્ત મને તો પલટી મારાઈ હતી રિક્ષા જો હમે પડી રિક્ષા જો લે જો તો હવે એ તો નવી કરાઈ ન કાણે આખા થઈ જતી પેલી આખી બગડી જેલી હું ખટારો ચાલ્યા જશે એ પણ એવું કરે કોઈ ભાઈ પોતાની રિક્ષા તોડી નાખો એટલે શરમ આવી જોવે સડા રિસ્કા મારી નથી આવની હતી એટલે એ તો મન મિલન જા દીધી અમે મન મિલન જા દીધી તે વચમાં આવ્યો કે આ રિક્ષામાં થોડું ક્રેશ છે જો ના ભાઈ ખરખું ના કરી અલે દીધું તો રૂપિયા લીધું તમે હા કરે ના કીધું ના સીટી ફાટી ગયો જો આ જો સીટી ફાડ આ નાખી બધું ફાડ નાખી આ સીટી આ ફાડ બધું ગહી ગયું બધું પછી આગળ તો કહે જો આ રિક્ષા અમારી જ છે પણ આ રહ્યો ચલાવતો તો અહીંયા આ તમે વેકી મારી આ જો આ રિક્ષા તો ભાઈ મને ખબર બી નહીં પડી મેં વેકી મારી તો જોવો તો આ બધું ફાટી ગયું આને ખબર બી નહીં પડી આ મને બધું ફાય આ તો હમુદી સીટ જતી રહી જો આ તો પેલું જતું આ ગોબો પડી ગયો આટલો ગોબો અરે એ તો જાદે તો મેં વેકી મારી હવે કા જવા દે નો આને ખબર બી નહીં પડે દીદી જશું મેં વેકી મારી આ બધું તો જો ને આને ખબર બી નહીં પડે દીદી તમે વેકી મારી એના પાસે વેકી આપણે લઈ જઈએ ડોલા હું આજકાલ માર્યો આજકાલ મારો વાળો કોક ચોરી થઈ ગયો ને 50,000 નો ડબ્બો વાપરી છે પગની બસ કોઈ લાવ્યો ને એટલે મેં ચોરી કરી નાખ્યો અને રિક્ષા નવી કી મારે ને આઈફોન મેં ચોરી કરી નાખ્યો એટલે ને 1.5 લાખ રૂપિયાનો આઈફોન મળી ગયો અમને તને ખબર હોય ને હું કહી ગયું ભાઈ બનાવે છે તો મને તો કે એવું કે એ મારી રિક્ષા વેચી મેં એનો આઈફોન ચોરી કરી લીધો અને ખબર નહીં તેમાં આઈફોન ચોરી કરો લાય તે મારી રિક્ષા કેમ વેચી તો મને પૂછ્યા વગર રિક્ષા કેમ વેચી સારું હા હવે કમ્પ્લીટ થઈ બરોબર આઈફોન મેં લઈ લીધો તે કરી 50,000 નો કાઢો તો બસ કેમ હે મેં 2 લાખ નો વેચી રિક્ષા 1.5 લાખ રૂપિયાનો તું મોબાઈલ લાવ્યો તો અને એ તું મોબાઈલ તો લઈ લો પણ 50,000 હું વાપરી છે ને મફતના 50 રૂપિયા લઈ લીધા અરે એક શું છે આ બધાનું નામ કહી દેશે આ નામ જસવંત અને આ નામ સુરેશ અને આ આપણા કેમેરામેન અખિલભાઈ